1000 કમ્પ્લીટ જો થેન્ક યુ બધાને સો આપણે હાલતા અહીંયા આપણે તમને જે આગળ એક મસ્ત એક સરપ્રાઈઝ દેવાની છે તમારા બધાના સપોર્ટ. જો આજે પૂનમ હતી તો તમને મેં સવારમાં કહી દીધું કે મંદિરે દર્શન કરવા ગયા. આજે હું ખબર મહાદેવે ફરીવાર બોલાવ્યા કેમ ફરીવાર પૂજા કરવાની હતી મારે. હેલો ફેમિલી, મહાદેવ જય માતાજી. તો સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગમાં. ને તમને એમ થશે કે આજે એટલે ખુશ કેમ છું? હું ખુશ છું કારણ કે શું કરવા કે આજે સસ્પેન્સ છે અને તમને એક વસ્તુ બતાડો જાય. અહીંયા પેલા તમને એક વસ્તુ બતાડજો. અહીંયા ઓલા ડોગ ને કેવી ખુશી થાય છે. આમ તો ક્યાં સડીને બેઠો ક્યાં બેઠો કોકના ઘરની ઉપર રાજ કરે છે રાજ. અને આપણે જવાનું છે એક જગ્યાએ એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોડા રહેજો. આપણે મળીએ હવે સસ્પેન્સ છે. સસ્પેન્સ ચાલો. જો અત્યારે કેટલા ઘટે છે? અત્યારે જો લાય છે અત્યારે 2 ઘટે છે 98 ચલાય તમને દેખાતા હોય તો. હવે 2 ઘટે છે ખાલી 2 આપણી ફેમિલીમાં 2 ખાલી ઘટે છે. જલ્દી એ કરો જલ્દી કરો. 2 ખાલી 2 જ તે ખાલી આ 999 ખાલી 1 ઘટે હવે જો. એ તો ભગવાનની દયા હશે તો થઈ જાય. એક જ તે ખાલી એક ખાલી આજ તો થઈ જવા જ જોઈએ. નહીં થઈ જાય મહાદેવની દયા છે થઈ જાય. આજ તો જવા જ જોઈએ. એક જ તે ખાલી 1000 કમ્પ્લીટ જો થેન્ક યુ બધાને શું કહેવાનું? થેન્ક યુ સો મચ. જો આપણે 1K ની કમ્પ્લીટ 1K ફેમિલી યુટ્યુબ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી. અને જો આમાં કંઈક નવું આવ્યું છે. આમાં કંઈક ફટાકડા ફૂટે છે. જો તમને બતાવું. હા ફટાકડા ફૂટે છે. જો 1K થાય ને એટલે જો 1K ફટાકડા ફૂટે તમને દેખાતા હોય તો. આપણે તો 1K ફાઇનલ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે તો શું કહેવા માંગીએ આપણે યુટ્યુબ ફેમિલીને? થેન્ક યુ સો મચ. તમે અમને આવો નવો સપોર્ટ કરતા રહેજો આગળ. જેથી અમારા અત્યારે તો 1K કમ્પ્લીટ થયા છે પણ આગળ જતા અમારે થોડાક વધારે કમ્પ્લીટ. હજી કોઈને કીધું નથી. અમને ભાઈબંધને ફોન કર્યો એટલે અમને બનાવી કાઢ્યો. હજી કોઈને આમ આપણે મિત્રને કોઈને કીધું નથી. આપણા ભાઈબંધને દોસ્તારને એ અલગ વિડીયો બનાવીશું કે તમે કહેતા હોય તો કોમેન્ટ કરજો. બરાબર ને? ક્યાં આજે તમને કહી દીધું 1K કમ્પ્લીટ થઈ જાય. અમારા ભાઈબંધ આવ્યો અચાનક ફોન કે તમારી કે 1K થવા આવી છે કે 998 થઈ ગયા. તમે જોયું ને તો આછું 998 થઈ ગયા. The next day. મહાદેવ તો આજે છે બીજો દિવસ. કાલે કેમ કે વિડીયો બનાવ્યો ની વરસાદ ને પવન ને એવું બધું હતું અને આ તારથી બેઠી ગઈ. શું કરો અત્યારમાં હવારમાં તૈયાર થઈને ક્યાં જવાનું હોય? મંદિરે જવાનું હોય. ક્યાં મંદિરે ક્યાં જવાનું છે? મહાદેવના મંદિરે. આજે છે પૂનમ એટલે પગે લાગવા. એવું છે? મંદિરે દરરોજ હું જાઉં પણ આજે એ આવે છે. તારે આવવાનું છે ને? હા આજે તો દર્શન કરવા આવવાનું છે મારે. પણ એમાં એમ છે કે આજે એ આવશે ને તો આજે કેમ કે ગાડી અમારે નીકળે એમ નહીં. ક્યાં હાલીને જાને કાંઈ હાલીને કેમ કે એને આવવાનું હતું અને એમાં પાછો વરસાદ આવી ગયો. કાદુ ને એવું બધું અમારે થઈ ગયું છે. આમ ઓલી માટી ઓલી ચીકણી આવે ને ચીકણી માટી બહુ આમ છે. તે ગાડી આગળ એટલે સ્લીપ જ ખાઈ જાય. કેમ થાય? તમને આગળ બતાવશું રસ્તો કેવો બગડી ગયો. હલા છે ત્યાંથી પેલા હલાય તો ખરું જ તે ને. મને નથી લાગતું. હવે જાય જાય છે ભાઈ. તમને ખબર પડશે. વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. હવે જઈએ આપણે મહાદેવના મંદિરે મળીએ. જો આ કાદુ હા ગારો આમાં આંકો નહીં એટલે જો પૂરું થઈ જાય. સોખો ફૂલ સીકણી આપણે હાલતા અહીંયા આપણે પહોંચી ગયા છીએ લીલા સર્કલ નો કહેવાય આને ટોપ 3 સર્કલ કહેવાય. આને તો બધી આને બાને ભૂલાઈ ગઈ. 1K ની ખુશી એટલી થઈ ગઈ ને કે બધી બાને ભૂલાઈ ગઈ. કેટલી ફેરી મગજ સટકી એમાં થોડો મગજ સટકી એમાં તો ખુશી કહેવાય. અવાજ બહુ આવતો છે અહીંયા કેમ કે અત્યારે બહુ પબ્લિક આમ બહુ સાધનનો અવાજ આવતો છે કે આપણે માયક નહીં લેવા. ગારો તમને બતાવ્યો છે. એમાં સોસાયટીમાં ગાડી નહીં નીકળે એટલે હાલીને અમે જઈએ છીએ. જો મારો પગને બધું બગાડ્યું આને. એ જો આ જો સલીપ ખાય શેટણી છે આમાં. હમણાં તો હું જાત આ વિડીયોના ચક્કરમાં મારો આઈફોન જાત ને બધું જ જાત. શું કેવું તારે તો હવે આ સર્કલ અમારું ટોપ 3 સર્કલ અમારું નહીં હો પણ ભાવનગર વાળાને બધાને બરાબર ને ઘરનું. હા ઘરનું. અહીંયા જો મામાદેવનું મંદિર છે અને અમારે હાલીને ઘણું જવાનું છે. કેટલું હાલીને જવાનું છે? જો આ ખાડો ભીરો છે. ખાડામાં ના હોય ને તો તમારે વી આવજો અહીંયા. હા બસ થી બી ગઈ. બસ આવે છે કે બસ એવું છે? જા બસ આવી. બસમાં બધું પબ્લિક ચડવા મળ્યું છે. ઉતાવળ વધી ગઈ છે. જલ્દી બેઠો વાળી છે આ બસ. ખબર છે તને? અમારો બહુ હાલીને મોટો વિડીયો બની જાય. તમે એમ કે ભાષણ જ કરે છે વિડીયો બનાવે ત્યારે. હા
ફાઇનલી મંદિરે અત્યારે પોગી ગયા છે ને કાલે રાત્રે હતો આપણે વરસાદ એટલે ગારો હતો. મહાદેવના મંદિરે પહોંચી ગયા છે દર્શન કરવા અને તમને આગળ તો જોયું છે તેમાં ગાડી કાંઈ નીકળે એમ નથી ગયા. હા કેટલો ગારો છે આગળ તમને બતાવ્યું જ છે. જો ફૂલ ને એવું તોડે છે મહાદેવને ચડાવવા માટે. બિલ્લીપત્ર તોડી લઈ અને દર્શન તમને કરાવીએ એટલે ક્યાં અને તમને જે આગળ એક મસ્ત એક સરપ્રાઈઝ દેવાની છે તમારા બધાના સપોર્ટ તો તમને ખબર પડી જ છે કે હું જ કહી દઉં ને હું કહી દઈશું આગળ જઈને હવે તમને કહી પેલા દર્શન કરી લઈને તમને કહી આપણે દર્શન કરી લીધા ને હવે શાંતિથી બેઠા થઈએ બાગડે ક્યાં અને અહીંયા બેઠા બેઠા જ તે અમે છે ને અમારી ચેનલ મોનોટાઈઝ કરી નાખી મંદિરે જ તે ક્યાં અમારે કેટલા મોનોટાઈઝ થતા કેટલા 10 કલાકે નથી જી પણ મંદિરે આવીને અમે કઈ શુભ કામમાં પછી મંદિરે જીનત કરાય ને કેમ કે મંદિરે આપણે કેદારનાથ શું આપણે નિષ્કલંક મહાદેવ ત્યાં જવાનું હતું પણ આપણે અગાઉ થઈ ગયા વનકે અને આપણી ચેનલ એ મોનોટાઈઝ થઈ ગઈ તમારો આવા નવો સપોર્ટ કરતા રહો અને અમે આગળ વધતા રહી ક્યાં બીજું તો શું કહીશ હજી આપણે આગળ વધવાનું છે એટલે તમે સપોર્ટ કરશો તો તમારે હાલ છે અમારથી નકર તો શું બને ક્યાં વિડીયો આ તમે સપોર્ટ કરો એ તમારો બધાનો આમ પ્યાર કહેવાય ને શું કહેવાય બીજું તો શું કહેવાય હવે દર્શન કરી લીધા ને હવે અમારે ભાવનગરમાં વરસાદ પડેલી એ બધું તમને દેખાડશું હવે જઈએ આપણે ઘરે કેમ કે ગાડી કઈ નીકળે એમ નથી તો તમને ખબર જ છે એટલે હાલો આગળ તમને વિડીયો આજનો આજ આપણે આખો બનાવવાનો છે આ બધું રૂટીન આજ છે એમાં પછી પૂનમ આજે પૂનમ છે ને ચેનલ આજે જ તે મોનોટાઈઝ થઈ ગઈ આપણે મહાદેવના મંદિરે દર્શન કરી આવ્યા જો ગરમી થતી ટી શર્ટ ફેરવી ગયું ના પાંડો કઈક શું ત્યાં આ થાળી છે પૂંજાપાની કેમ પૂંજાપાની થાળી આજે છે ને પૂનમ છે વડસાવિત્રીનું વ્રત છે એટલે હું રેલી છું એટલે મારે જવાનું છે વડલો પૂંજવા પૂજા કરવા ક્યાં જવાનું ક્યાં પૂજા કરવા કાચના મંદિરે પૂજા કરવા જવાનું છે કાચના મંદિરે તો હાલો આપણે કાચના મંદિરે જઈને તમને ત્યાં મળીએ બરાબર ને અહીં કહો છો એટલે ત્યાં કેમ એટલી બધી ખુશી બહુ આજે ગરમી બહુ છે એમાં કાલે વરસાદ પડી ગયો ને આજે બહુ ગરમી થાય છે કે હા તમને એમાંય તમે આજ તો પાછા તમને બધી ખબર જ છે આજની તો અમારી સારું તો આગળ કન્ટિન્યુ વ્લોગમાં બેના રહેજો મળીએ ડાયરેક્ટ કાચના મંદિરે हमारा सिंह બહુ ગરમી બહુ છે આજે વરસાદ પડી ગયો ને આમ તો રખેડા ઉતરે હાલતી ગાડી હતી એટલી ગરમી છે અને આ રસ્તો બને તેથી વાત સાચી આવો રસ્તો બને છે જો આપણે ગાડી હા આમાં ગાડીમાં જો વ્લોગ બનાવવો પડે આ ગરમી હાલો પરસેવાના ટીપા મોઢામાં આવે જો આજે પૂનમ હતી તો તમને મેં સવારમાં કહી દીધું તે મંદિરે દર્શન કરવા ગયા આજે હું ખબર મહાદેવે ફરીવાર બોલાવ્યા ક્યાં કેમ ફરીવાર પૂજા કરવાની હતી મારે એટલે અમને ઘરેથી કહેતા ભૂલાઈ ગયું કારણ કે ઉતાવળ હતી નથી તો અહીંયા આપણે અત્યારે ઉભા છીએ કાચના મંદિરે હા કાચનું મંદિર તો હતું કેમ કે રસ્તો બને છે જો અહીંયા પેલા કાચનું મંદિર હતું ત્યાં વડલો હતો એટલે ત્યાં રસ્તો બને છે ને ત્યાંનું મંદિર ઓલું ઉતારી દીધું છે અહીંયા જો અત્યારે પૂંજવા અહીંયા બધા આવે અમારે ક્યાં અહીંયા પૂજા કરવા આવ્યા ત્યાંથી વડલો કાઢ નાખ્યો એટલે અહીંયા આવવું પડે હા અમને પૂજા કરી લીધી ને હવે ઘરે જઈશું તો જો તમને આપનો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળશું એક નવા વ્લોગમાં મહાદેવ સબસ્ક્રાઇબ કરી કાઢજો કોઈને ખબર ન પડે એક લાઈક દબી દેજો